વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ડીસા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમો યોજાયા। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસા રામજી મંદિરથી જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે 2 વાગ્યે રામજી મંદિરથી ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી। જ્યારે જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણના જન્મને વધાવવા માટે મોટી સંખ્યામાં યુવાનો કાનુડાઓ બની ઠેર ઠેર મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શોભાયાત્રા દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ડીસા શહેર જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું છે, જેમાં હિન્દુ સાંસ્કૃતિક કાર્ય મુજબ રામજી મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, પખંડ અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રામાં ભગવાન કૃષ્ણની લીલા, વૃંદાવન, રાસલીલા અને ભગવાન કૃષ્ણના જીવનની ઝાંખી રજૂ કરવામાં આવી। આ વર્ષે પણ શોભાયાત્રા જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડી હતી અને જય રણછોડ, માખણ ચોર, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકીના નાદથી ડીસા શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા। જ્યારે દક્ષિણ પોલીસ દ્વારા શોભાયાત્રાને અનુલક્ષીને કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ઠેર ઠેર પોલીસ જવાનો ખડે પગે તૈનાત જોવા મળ્યા હતા। હર્ષિભાઈ બારોટ, વિશ્વ હિન્દુ પરિષદ નગર ઉપપ્રમુખ તરીકેની જવાબદારી છે મારી। આજે વિશ્વ હિન્દુ પરિષદને 60 વર્ષ પૂરા થયા છે। 60 વર્ષનો ઇતિહાસ ઘણો લાંબો છે અને એમાં હિન્દુઓની સેવા કરવા, હિન્દુ જાગૃતિ, હિન્દુ એકતા, એના માટેના ઘણા બધા કામો કર્યા છે। એની લાંબી વાત કરવા જઈએ તો કલાકો પૂરા થાય। આજે ભગવાન જગન્નાથની જેમ ઉડીસાના અંદર જગન્નાથપુરીના અંદર મોટી રથયાત્રા છે, અમદાવાદના અંદર પણ કર્ણાવતીના અંદર મોટી રથયાત્રા છે, તેમજ આ ડીસાનગરમાં પણ ભવ્ય શોભાયાત્રા, રથયાત્રા આજે નીકળવાની છે, જે એની તૈયારીઓ હાલ ચાલી રહી છે। એમાં ઘણા બધા જવાબદાર તમામ કાર્યકર્તાઓ પોતાને સમર્પિત કરી, સમય આપી અને ભાગ લે છે અને ખૂબ સુંદર રીતે આ શોભાયાત્રા આખા નગરના અંદર નીકળવાની છે, જ્યાં ભગવાન પોતે સાક્ષાત પ્રજાને દર્શન આપવા માટે, જેમ આપણે ઘરમાંથી બહાર નીકળીને પ્રજા સાથે ભળવા માગીએ એમ ભગવાન પણ એક દિવસ આ શોભાયાત્રાના દિવસે બહાર નીકળી અને નગરયાત્રા કરે છે અને સાંજે લગભગ 5 થી 6 ના ગાળાના અંદર આ શોભાયાત્રા પૂરી થશે। જય સિયારામ।